1 થી 1.5 મહિનાથી સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર, એનડીપીએસ અને આર્મ્સ એક્ટના લગતા જૂના ગુનાઓમાં આરોપી થયેલા હોય એવા અને સાથે સાથે જે ચેકિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હોય એવા તમામ આરોપીઓ વિરુદ્ધમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અમારા માનનીય સીપી સાહેબની સૂચનાથી, જેમાં સિટીના તમામ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ, ડીસીપીશ્રીઓ, પીઆઈઓ, એસીપીઓ, આખી તમામ ફોર્સ જે છે વિસ્તારમાં જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અને એ ચેકિંગના અનુસંધાને લગભગ અમે જે જીપી એક્ટ 135ના કેસીસ કર્યા છે એમાં 1700 જેવા કેસીસ કરવામાં આવ્યા. એમાં બહુ મોટી સંખ્યામાં લગભગ 1300-1350 જેટલા આરોપીઓ છે એ જાહેરમાં અથવા તો એમની પાસેથી ગેરકાયદેસર હથિયાર તરીકે છુરી, ચપ્પુ, જાહેરનામાને ભંગ કરતા હથિયાર એવી વસ્તુઓ મળી આવેલી. એના અનુસંધાને એમના વિરુદ્ધમાં કેસ પણ કરવામાં આવ્યા છે. અને સાથે સાથે તડીપાર ઇસમોને ચેક કર્યા છે, હિસ્ટ્રી શીટર્સને ચેક કરવામાં આવ્યા છે, એનસીઆર્સને ચેક કરવામાં આવ્યા છે. વાહન ચેકિંગ દરમિયાન પણ અમુક લોકો જે પીધેલા પકડાયા હોય એમને પણ પકડીને કેસ કરવામાં આવ્યા છે એમવી એક્ટ હેઠળ. અમુક વાહનો જે છે ગેરકાયદેસર હોય તો એમને જપ્ત કરવામાં પણ આવ્યા છે. એટલે છેલ્લા 1.5 મહિનાથી આ જે ખાસ ઝુંબેશ હતી એ પણ ચાલતી હતી ને આજે હેડક્વાર્ટર ખાતે લગભગ 1000થી વધારે એ જ આરોપીઓ જે છેલ્લા 1.5 મહિનાની અંદર અલગ અલગ પ્રકારના ગુનાઓમાં હાથ ઉપર આવ્યા હતા એમને આજે પ્રિવેન્ટિવ એક્શન માટે એક સાથે બોલાવી કલેક્ટર સાહેબને ની ટીમ મારફતે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મારફતે પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવી રહ્યા છે. અને એને સખત સૂચના આપવામાં આવી છે કે હવે ફ્યુચરમાં આવા કોઈ પણ ક્રાઇમ એ લોકો કરશે તેમના વિરુદ્ધમાં હજુ કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમ કે તમામ લોકો જે છે એ પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે અને સાથે સાથે પોલીસની રડારમાં રહેશે. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.